એવોર્ડ પ્રાપ્ત થયા છે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આરોગ્યનો સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રફુલ પાનસેરિયાને પણ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં પાણીની સ્થિતિ પર સંતોષકારક હોવાનું કેબિનેટમાં જણાવવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમમાં 84% પાણીનો સંગ્રહ છે, જ્યારે રાજ્યના 206 જળાશયો પણ ભરાયેલા છે. 26 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે, જેને કારણે પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સારી હોવાનું જણાવાયું છે. વડા બન્યા ત્યારથી રાજ્યની અંદર વિકાસની નવી ક્ષિતિજોને ઊંચાઈઓ કેવી રીતે સર થાય એના માટે સતત પ્રવૃત્તમાં રહ્યા છે. અને અલગ અલગ પ્રકારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો, અલગ અલગ ઉદ્યોગગૃહો, નાના મોટા વેપારીઓ, ભૂપેન્દ્રભાઈ કાયમ કહેતા હોય છે કે એમએસએમઈમાં લગભગ 40 લાખથી પણ વધારે એમએસએમઈ એકમો એ રાજ્યમાં સ્થપાવા એ મોદી સાહેબે શરૂ કરેલી આ યાત્રા એ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે તમામ આપણા ટ્રેડ છે એ ટ્રેડ એ ગુજરાત પસંદગીનું સ્થળ, સલામતીનું સ્થળ અને શાંતિનું સ્થળ બન્યું છે. ત્યારે જ ગુજરાતમાં આ ઉદ્યોગગૃહો આવે છે. વાઇબ્રન્ટ સમિટ આવી રહી છે. ઉદ્યોગકારોને આમંત્રણ આપવા, નિમંત્રણ આપવા વિવિધ પ્રકારના કાર્યક્રમોની શરૂઆત એ થવાની છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક ઉદ્યોગકારો, રોકાણકારો, ટેકનોલોજી લીડર્સને આવકારવા માટે 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેનું એ વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યમાં વધારેમાં વધારે રોકાણ આવે એના માટે તેઓ ત્યાં જવાના છે. અને એમની શરૂઆત એ ત્યારથી આપણે વાઇબ્રન્ટની વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે થઈને, આમંત્રણ આપવા માટે થઈને માનનીય મુખ્યમંત્રી શ્રી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાના છે. અને એના માટે ખાસ મંત્રીમંડળે માનનીય મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી અને સફળતાપૂર્વક નામનો પ્રવાસ રહે એમના માટે થઈને સૌ મંત્રીમંડળે એમને વિશેષ શુભેચ્છાઓ અને બેસ્ટ કરી છે. સર, સીએમ